એક યુવા નેતા જેની આગળ આખી રાજકીય કારકિર્દી પડી હતી, એક મહત્વાકાંક્ષા મહિલા જે પોતાના ભવિષ્ય માટે મોટા સપનાઓ જોતી હતી, પરંતુ હવે તેમની લાશ નાના સુટકેસમાં સમેટાઈ ગઈ છે। શનિવારે સવારના લગભગ 7:30 વાગ્યાની આસપાસ રોહતક જિલ્લાના સાપલા સબ ડિવિઝન બસ સ્ટેશન પાસે એક લાવારીસ સુટકેસ મળી આવ્યો। સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી અને જ્યારે પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી અને સુટકેસ ખોલ્યો તો ભયાનક દ્રશ્યો જોવા મળ્યા। યુવતીના ગળા પર સ્કાર્પ એટલે કે ચૂંદડી વીંટાયેલી હતી। શરીર પર કોઈ મારપીટ કે મોટા ઘાના નિશાન નહોતા। મોં અને નાકમાંથી લોહી નીકળતું હતું અને હાથમાં તાજી મહેંદી લાગેલી હતી। આનાથી શંકા ઉદ્ભવી કે કદાચ ગળું દબાવીને તેમની હત્યા કરવામાં આવી છે। પહેલાં તો આ યુવતી કોણ છે તે અંગે ખબર ના પડી, પરંતુ જ્યારે ઓળખ સામે આવી ત્યારે આખું રાજ્ય હચમચી ગયું। મૃતક હતી કોંગ્રેસ નેતા હિમાની નરવાલ। ચલો મિત્રો, આ હત્યા કેસ અંગેની વિગતવાર વાત કરીએ। હું છું દિનેશ ઝાલા અને તમે જોઈ રહ્યા છો લોકશાહી ન્યૂઝ। વિડીયોમાં આગળ વધતા પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। મિત્રો, હિમાની નરવાલ એક યુવા કોંગ્રેસ નેતા છે। તેમણે કોંગ્રેસ પાર્ટી સાથે ઘણા વર્ષોથી કાર્ય કર્યું છે। એટલું જ નહીં, રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં પણ તેમણે ભાગ લીધો છે। મળતી વિગતો અનુસાર 14 વર્ષ પહેલાં હિમાનીના મોટા ભાઈની પણ હત્યા કરવામાં આવી હતી। હત્યાના 4 વર્ષ પછી તેમના પિતાએ પણ આત્મહત્યા કરીને જીવન ટૂંકાવ્યું। ત્યારબાદ હિમાનીની માતાએ BSFમાં નોકરી મળી ગઈ અને તેઓ કેમ્પમાં જ રહેતી હતી, પરંતુ હિમાની વિજયનગરમાં એકલી રહેતી હતી। આ હત્યા બાદ ઘણા બધા સવાલો પણ ઊભા થાય છે કે શું આ હત્યા રાજકીય કનેક્શનના કારણે કરવામાં આવી છે કે અન્ય કોઈ દુશ્મન છે જેમને તેમની હત્યા કરી છે। જ્યારે પરિવારને ખબર પડી કે હિમાનીની હત્યા કરવામાં આવી છે ત્યારે તેમને મૃતદેહને સ્વીકારવાનો ઇનકાર કરી દીધો। પરિવારના સભ્યોએ ગુસ્સે ભરાયેલા નિવેદનો પણ આપ્યા। તેમણે કહ્યું કે જો અમને ન્યાય નહીં મળે તો અમે હિમાનીની અંતિમ વિધિ નહીં કરીએ। તેમણે આરોપીની તાત્કાલિક ધરપકડ કરવાની પણ માંગ કરી છે। પોલીસ મોડી સાંજ સુધી સમજાવતી રહી, પરંતુ પરિવાર અડગ રહ્યો। આ મામલે રાજકીય દબાણ પણ ઉઠી રહ્યા છે। પોલીસે આ કેસને ગંભીરતાથી લેતા તપાસ શરૂ કરી। મિત્રો, હવે જે પુરાવા આ કેસમાં મળ્યા છે તેના અંગે વિગતવાર વાત કરીએ તો હિમાનીના ગળા પર સ્કાર્પ હતું, તેનાથી ગળું દબાવીને હત્યા કરવામાં આવી હોય તેવું પણ માનવામાં આવી રહ્યું છે। સાથે જ મોં અને નાકમાંથી લોહી નીકળતા હતા અને ડૉક્ટરોનું માનવું છે કે જો ગળું દબાવીને હત્યા કરવામાં આવી હોય જેના કારણે પણ મોં અને નાકમાંથી લોહી નીકળી શકે છે। સાથે જ વિરેસા ટેસ્ટ પણ કરવામાં આવી રહ્યો છે। વિરેસા ટેસ્ટમાં તે પણ જાણવા મળી શકે છે કે હિમાનીએ કોઈ નશીલું પદાર્થનું સેવન કર્યું છે કે નહીં। અને સૌથી મોટો સવાલ અને સૌથી મોટી શંકા એ છે કે હિમાનીનો મૃતદેહ માત્ર 1.5 ફૂટના સુટકેસમાં જ સમેટવામાં આવ્યો છે। શંકા એ પણ હોઈ શકે છે કે આ હત્યા 2 થી વધુ લોકોએ કરવામાં આવી હોઈ શકે છે। પોલીસે હત્યાકાંડ મામલે બહાદુરગઢના રહેવાસી સચિન નામના એક યુવકની ધરપકડ કરી છે। સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ હિમાનીની હત્યા તેના જ ઘરમાં કરવામાં આવી છે। જે સુટકેસમાં હિમાનીની લાશ મળી છે તે સુટકેસ પણ હિમાનીના ઘરનું હોવાનું જાણવા મળી રહ્યું છે। હત્યારો હિમાનીનો ઓળખીતો છે। આરોપી પાસેથી હિમાનીનો મોબાઈલ પણ જપ્ત કરવામાં આવ્યો છે। CIની ટીમે તેની ધરપકડ દિલ્હીથી કરવામાં આવી છે। મિત્રો, હત્યાનું જે કારણ સામે આવ્યું છે તે પ્રેમ પ્રકરણ માનવામાં આવી રહ્યું છે। મળતી માહિતી મુજબ આરોપીએ દાવો કર્યો છે કે હું હિમાની સાથે રિલેશનશિપમાં હતો અને તે મને બ્લેકમેલ કરતી હતી। તે મારી પાસેથી લાખો રૂપિયા પણ ખંખેરી ચૂકી છે। પોલીસે સમગ્ર મામલે જણાવ્યું છે કે આ મામલે તપાસ શરૂ છે અને આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે। તપાસ બાદ મોતનું સાચું કારણ સામે આવી શકે છે। તો મિત્રો, આ હતી હિમાની નરવાલની હત્યાની મહત્વપૂર્ણ વિગતો। વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર જરૂર કરજો અને આવા જ મહત્વના સમાચાર માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। જય હિન્દ।